શ્રી ગણેશાય નમઃ. નવરાત્રિ એટલે જગતજનની મા આદ્યશક્તિની ઉપાસનાનો પર્વ. વર્ષમાં 4 નવરાત્રિ સુદ એકમથી સુદ નોમ દરમિયાન ઉજવવામાં આવે છે. માઘ માસ, ચૈત્ર માસ, અષાઢ માસ અને આસો માસ. આ નવરાત્રિ વ્રતનો મહિમા શ્રીમદ દેવી ભાગવતના 3જા સ્કંધમાં વર્ણેલો છે. ભગવાન શ્રીરામ તેમજ ઇન્દ્રાદિ દેવે પણ નવરાત્રિ વ્રત ભક્તિપૂર્વક કરેલ છે. ભગવાન શ્રીરામે નવરાત્રિ વ્રત કરી માતાજીની આરાધના કરી વિજયાદશમીના દિવસે રાવણનો વધ કર્યો હતો. આ ઉપરાંત શ્રી દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠની અંદર 12મા અધ્યાયમાં વર્ણવેલું છે. શરત્કાલે મહાપૂજા ક્રિયતે યા ચ વાર્ષિક તસ્યામૃત્ય મહાત્મને શ્રુત્વા ભક્તિ સમન્વિત. વર્ષો વરસ. શરતકાલ એટલે કે શારદીય આસો માસની નવરાત્રિમાં જે મા આદ્યશક્તિની પૂજા કરે છે અને માતાજીનું મહાત્મય પૂર્ણ ભક્તિથી સાંભળે છે તેની સગળી બાધાઓ નાશ પામે છે અને તેને ધન ધાન્ય પુત્ર આદિની પ્રાપ્તિ માની કૃપાથી થાય છે. નવરાત્રિમાં વિશેષ કરીને દરેક દિવસે મા દુર્ગાના જુદા જુદા સ્વરૂપની પૂજા તેમજ આરાધનાનું વર્ણન છે. વારા પુરાણમાં દેવી કવચની અંદર જ્યારે માર્કંડેય ઋષિ બ્રહ્માજીને પૂછે છે કે હે પિતામહ, જે ત્રણે લોકમાં ઉત્તમ, અત્યંત છાનું અને માણસોને સર્વ પ્રકારે રક્ષણ કરનારું તથા કોઈને પણ ન કહેલું એ રહસ્ય મને કહો. ત્યારે બ્રહ્માજી કહે છે અસિત ગુહતામ વિપ્રા સર્વભૂતાપકારમ દેવાયસ્તુ કવચમ પુણ્યમ તૃચ્છ્વાસુ મહામુને પ્રથમ શૈલપુત્રીત દ્વિતીય બ્રહ્મચારિણી તૃતીય ચંદ્રઘંટેતિ કુષ્માંડે ચતુર્થકમ પંચમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમ કાલરાત્રિ ચ મહાગૌરી ચાષ્ટકમ નવમ સિદ્ધાયત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા ઉક્ત્યાનાતિ નામાની બ્રહ્મણેવ મહાત્મન. બ્રહ્માજી કહે છે હે મહામુનિ, સર્વ પ્રાણી માત્રને ઉપકાર કરનારું અને જગતમાં અતિ ગુહ તથા પવિત્ર એવી દેવીનું જે કવચ છે તેની અંદર એ દેવીના 9 નામ કહેલા છે. પહેલું શૈલપુત્રી, બીજું બ્રહ્મચારિણી, ત્રીજું ચંદ્રઘંટા, ચોથું કુષ્માંડા, પાંચમું સ્કંદમાતા, છઠ્ઠું કાત્યાયની, સાતમું કાલરાત્રિ, આઠમું મહાગૌરી, નવમું સિદ્ધાયત્રી. આ દુર્ગાના 9 નામ કયા છે? આ 9 નામો મહાત્મા બ્રહ્માએ કયા છે? આ ઉપરાંત નવરાત્રિમાં સપ્તમીના હવન તેમજ અષ્ટમીના હવન, આ ઉપરાંત નવરાત્રિમાં બાલિકા બટુક પૂજન તથા ભોજન તેમજ મા આદ્યશક્તિની સ્તુતિ, આરતી તથા દર્શનનું વિશેષ મહત્વ છે. આસો નવરાત્રિમાં માતાજીના ભક્તો દેવીનો ગરબામાં દીવડો પ્રગટાવી માની આરાધના કરે છે અને ગરબા પણ રમે છે. એવું ઉલ્લેખ કરેલું છે કે નવરાત્રિ વ્રતમાં વિશેષ કરીને મંત્ર જાપ કરવામાં આવે તો આપણા શરીરમાં રહેલા 7 ચક્રો મૂલાધાર, સહસ્ત્ર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનહત, વિશુદ્ધ અને અંજન ચક્ર એનું સંતુલન સારી રીતે થાય છે, જેના લીધે આપણા શરીરમાં ઉત્પન્ન થતા રોગ શોકોનો નાશ થાય છે. આ ઉપરાંત નવરાત્રિની અંદર 10 મહાવિદ્યાની પૂજાનો પણ વિશેષ મહત્વ છે, જેમાં કાલી, તારા, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલાદેવીની પૂજાનું વિશેષ મહત્વ છે. નવરાત્રિમાં માતાજીના ભક્તો પગપાળા જઈ માતાજીના ધામ જેમ કે માતાના મઢ, ચોટીલા આદિ જગ્યાએ જઈ માના દર્શનનો લાભ લે છે. આ ઉપરાંત માઈ ભક્તો મા ગાયત્રીના જાપ તેમજ અન્ય કથાઓ જેમ કે દેવી ભાગવતની કથા, દુર્ગા સપ્તશતીની કથા વગેરે શ્રવણ કરે છે. માની આરાધના કરી ભક્તો પર
માં કૃપા વરસાવે છે. જય માતાજી.